નમસ્કાર, હલ્લાબોલ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। દંડુસર ગામના પોપટિયાપરામાં દૂષિત પાણીની સમસ્યા મુદ્દે ધોળકાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। તારીખ 3/10/2024 ગુરુવારે બપોરે 2 વાગે મળેલી માહિતી અનુસાર ધોળકા તાલુકાના દંડુસર ગામમાં આવેલા પોપટિયાપરામાં પીવાના પાણીની પાઇપલાઇનમાંથી દૂષિત પાણી આવતું હોવાથી અને ગ્રામ્ય પંચાયત દ્વારા આ સમસ્યા હલ ન કરાતા આજે કોંગ્રેસના હાથ સે હાથ જોડો વિભાગના અમદાવાદ જિલ્લા કન્વીનર જિગ્નેશ કુમાર શ્રી ગોળની આગેવાનીમાં દંડુસર ગામના ગ્રામજનોએ ધોળકાના પ્રાંત અધિકારી હિતેશ કુમાર જોશીને એક આવેદનપત્ર પાઠવી આ પ્રશ્ન હલ કરવા માંગણી કરી હતી। પ્રાંત અધિકારી સમક્ષ ગ્રામજનોને રજૂઆત કરી હતી કે પોપટિયાપરામાં છેલ્લા ઘણા સમયથી નળમાં દૂષિત પાણી આવે છે। દૂષિત પાણી પીવાથી લોકો બીમાર પડે છે, રોગચાળો ફાટવાની શક્યતા છે। ગત 1 ઓક્ટોબરે સરપંચ અને તલાટીને રજૂઆત કરવા છતાં આ પ્રશ્ન હલ કરવા તથા શુદ્ધ પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી। પ્રાંત અધિકારીએ ગ્રામજનોને સાંભળીને ધોળકા તાલુકા વિકાસ અધિકારી અને આરોગ્ય વિભાગને આ મુદ્દે જાણ કરી સમસ્યા હલ કરવા હૈયાધારણા આપી હતી। ગ્રામજનોએ દંડુસર ગામમાં આરોગ્ય વિભાગની ટીમ મોકલી ડોર ટુ ડોર સર્વે કરવાની પણ માંગણી કરી હતી। જય ભારત જય સંવિધાન। 1 ઓક્ટોબરના દિવસે અમે ધોળકા તાલુકાના દંડુસર ગામની અંદર તલાટી સાહેબ અને સરપંચ સાહેબને લેખિતમાં એક રજૂઆત કરી હતી કે દંડુસર ગામના પોપટિયાપરાની અંદર લગભગ ઘણા સમયથી પીવાના પાણીની અંદર દૂષિત પાણી મિક્સ થતું હતું, જેના કારણે ત્યાંની અંદર રોગચાળો ફેલાવાની સંભાવના છે તથા અત્યારે ઘણા લોકો ત્યાં બીમાર પણ થઈ ગયા છે અને આ પ્રશ્ન લગભગ 4 થી 5 મહિનાથી આ પ્રશ્ન ચાલી રહ્યો છે, જેના કારણે 1 ઓક્ટોબરના દિવસે અમે પંચાયતની અંદર તલાટી સાહેબ તથા સરપંચશ્રીને અમે અમારી લેખિતમાં રજૂઆત કરી હતી તથા એ ટાઈમે ટીડીઓ સાહેબનું મૌખિકની અંદર પણ અમે વાત કરી હતી તો ટીડીઓ સાહેબે મૌખિકની અંદર ફોનના માધ્યમથી અમને એવી બાંહેધરી આપી હતી કે જ્યાં લગીને આ પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમે ત્યાંના તમામ રહીશોને પીવાલાયક શુદ્ધ પાણી આપશું। પણ આ દિવસના 3 દિવસ થઈ ગયા, હજુ સુધી ટીડીઓ સાહેબ તથા તંત્ર દ્વારા અમને કોઈ પાણી પીવાલાયક શુદ્ધ પાણી પુરવાર કરવામાં આવ્યું નથી। એના અનુસંધાનમાં તથા જલ્દથી જલ્દ એ જગ્યા પર ધોળકા તાલુકા પ્રાંત સાહેબ શ્રી દ્વારા એક મેડિકલ ટીમ મોકલવામાં તથા તેનું પાણી ચેકઅપ કરવામાં જલ્દથી જલ્દ એનો યોગ્ય નિકાલ કરવામાં એવી અમે સાહેબશ્રીને અપીલ કરી હતી તથા તંત્રએ અમારી આ વાતને સાંભળી જલ્દથી જલ્દ આ પ્રશ્નનું નિરાકરણ કરવાની અમને બાંહેધરી આપી।